પેટા ચૂંટણીમાં ચૂંટાયેલા ધારાસભ્યો આવતીકાલે લેશે શપથ। કડી પેટા ચૂંટણીમાં જીતેલા ભાજપના રાજેન્દ્ર ચાવડા શપથ લેશે તો વિસાવદર પેટા ચૂંટણી જીતેલા આપના ગોપાલ ઇટાલિયા પણ શપથ લેશે। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી શપથ લેવડાવશે। તો આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા એસોસિએટ એડિટર સોનલ અનલકટ। આ સોનલ, જણાવશો કે આવતીકાલે પેટા ચૂંટણી માટે જીતેલા જે ઉમેદવાર છે તે લોકો શપથ લેવાના છે, કયા પ્રકારની કાર્યવિધિ આવતીકાલે? જી, આવતીકાલે વિધાનસભા ખાતે બંને જે પેટા ચૂંટણીના ઉમેદવારો જીતેલા જે ઉમેદવારો છે, કડી બેઠક પરથી ભાજપના રાજેન્દ્ર ચાવડા અને વિસાવદર બેઠક પરથી ગોપાલ ઇટાલિયા જે વિજેતા થયા છે તેઓ આવતીકાલે શપથ લેવા જઈ રહ્યા છે। વિધાનસભા ખાતે અધ્યક્ષ શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં તેઓ ધારાસભ્ય તરીકે શપથ ગ્રહણ કરશે। તેમના સમર્થકો સાથે તેઓ પહોંચવાના છે। સવારે 11 વાગે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા શપથ ગ્રહણ કરશે તેમના સમર્થકો સાથે। ત્યારબાદ બપોરે 12:30 વાગે કડી બેઠકના ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા જે છે ધારાસભ્ય તેઓ શપથ લેશે ધારાસભ્ય તરીકે। આ બંને જે ધારાસભ્યો છે તેઓ આવતીકાલે સવારે 11 વાગ્યા અને 12:30 વાગ્યાનો જે સમય છે તે મુજબ તેઓ વિધાનસભા ખાતે તેમના સમર્થકો સાથે પહોંચશે અને અધ્યક્ષની ઉપસ્થિતિમાં તેઓ ધારાસભ્ય તરીકેના જે શપથ છે તે ગ્રહણ કરશે। મહત્વનું છે કે કડી બેઠક પર ભાજપના જે કરશન સોલંકી હતા તેમના નિધન બાદ આ બેઠક ખાલી પડી હતી અને તેના પર ચૂંટણી યોજાઈ હતી। જી સોનલ, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।